લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા તથા આચારસંહિતા હટાવવાના પ્રથમ દિવસે જ 1/4/2005 પહેલા નિમણૂક પામેલ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, HTATના બદલીના નિયમો સત્વરે બહાર પાડવા, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના જૂના શિક્ષકની ભરતીના નિયમોનો સંગઠનની માંગણી અનુસાર સત્વરે બહાર પડે તથા વિવિધ સંવર્ગના પડતર પ્રશ્ન અંગે રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબની ચેમ્બરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય સચિવ પ્રાથમિક સંવર્ગ તથા ગુજરાત પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલના નેતૃત્વમાં 2.5 કલાક સુધી વિવિધ પડતર પ્રશ્ન અંગે રજૂઆત તથા ચર્ચા વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાંત કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, ગ્રાન્ટેડ શાળાઓના આચાર્ય સંવર્ગ મહામંત્રી રૂપેશભાઈ ભાટિયા, એજ કાર્ડ સંવર્ગ અધ્યક્ષ નાથુભાઈ ધોયા, મહામંત્રી હરેશભાઈ રાજગુરુ, પ્રાથમિક સંવર્ગ કોષાધ્યક્ષ ચિરાગભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાવલજી, મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકોર, સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ, પ્રાથમિક સંવર્ગ મંત્રી ભારતસિંહ સોલંકી, ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીતેન્દ્રભાઈ પરમાર, પ્રચાર મંત્રી મુસ્તાકભાઈ મંસૂરી તથા વિવિધ સંવર્ગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિલીપ કુમાર પરમાર, વીર